આપનું સ્વાગત છે। હારીજ પંથકમાં મોડી રાત્રે વીજળીના કડાકા અને વરસાદ સાથે ભારે વાવાઝોડું ત્રાટક્યું। પ્રાપ્ત માહિતી અનુસાર મોડી રાત્રિ દરમિયાન મોરતવાડા ગામે ભારે વાવાઝોડાએ તારાજી સર્જી હતી। ગામમાં અનેક મકાનોના પતરા ઉડ્યા, દિવાલો તેમજ લીલાછમ વૃક્ષો ધરાશાયી થયા હતા। વાવાઝોડામાં હેવી વીજ વાયર તૂટી પડતા વીજળી ગુલ થઈ જવા પામી હતી। ખેડૂતના વાડામાં બાંધેલ ભેંસ ગાય પર મહાકાય વૃક્ષ ધરાશાયી થતા તેઓના મોત નીપજ્યા। વાવાઝોડા દરમિયાન પતરા ઉડતા ભેંસના પગમાં વાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, ત્યારે ₹1 લાખ ઉપરાંતના 2 પશુઓના મોત થતા ખેડૂત પરિવાર માથે આબ ફાટ્યું હતું। ખેડૂત પરિવારે સર્વે કરી સરકાર પાસે વળતરની માંગ કરી છે। રિપોર્ટર ગોગાજી ઠાકોર।